તમને કોઈ વાર વિચાર થયો છે ખરો? આજના સમયની અંદર વીજળી છે, લાઇટ છે, ટ્યુબલાઇટ છે, એલઈડી છે, મોબાઈલ છે, છતાં પણ ઘરની અંદર, ઓફિસની અંદર દીપક કેમ પ્રજ્વલિત કરવામાં આવે છે? શું આ કોઈ અંધવિશ્વાસ છે કે તેની પાછળ કોઈ સાયન્ટિફિક રીઝન રહેલું છે કે કોઈ સોશિયલી કારણ રહેલું છે? આ પ્રશ્નનો સવાલ હંમેશા આપણે નાના હતા ત્યારે આપણને થતો જ હતો. મને પણ થતો હતો. તમે અત્યારે ઘણીવાર સાંભળ્યું હશે કે રાત્રે કચરો ના કઢાય, રાત્રે માથું ના ઓળાય, નખ ના કપાય. ઘણી બધી એવી માન્યતાઓ છે, ઘણા બધા એવા સવાલો છે કે જે આપણે નાનપણમાં આપણે પૂછી નતા શકતા અને પૂછતા હતા તો એનો આપણને સરસ રીતે આન્સર નતો મળતો. એવો જ આ એક સવાલ છે કે દીપક કેમ પ્રગટાવવામાં આવે છે? શું એ ખરેખર અંધવિશ્વાસ છે કે પછી એની પાછળ કઈ રહસ્ય રહેલું છે? એ વાતને આજે આપણે આ વિડીયોના માધ્યમથી સમજવાના છીએ કે દીપક પ્રગટાવવા પાછળ અંધવિશ્વાસ છુપાયેલો છે કે પછી એની પાછળનું કઈ સાયન્ટિફિક રીઝન છે. ભારતીય સંસ્કૃતિમાં દીપકને અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનું માનવામાં આવે છે અને આપણા પૂર્વજો, આપણા વડીલો એવું કહેતા હતા કે જ્યારે આપણે દીપક પ્રગટાવીએ છીએ ત્યારે નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા આપણા ઘરમાં પ્રવેશે છે. અને એટલે જ શાસ્ત્રોમાં પણ દીપકને તમસોમાં જ્યોતિર્ગમય કહેવામાં આવ્યું છે, એટલે કે અંધકારથી પ્રકાશ તરફ. અને દરેક શુભ કાર્યની શરૂઆત એટલે જ આપણે દીપક પ્રજ્વલિત કરીને કરીએ છીએ. કોઈ વ્યવસાય, ઓફિસ કે કોઈ શુભ મુહૂર્ત હોય, સૌથી પહેલા દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે.